નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં આજે દેશની બીજી સૌથી મોટી રથયાત્રાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિંદ વિધિ કરી પ્રસ્થાપન કરાવ્યું હતું, જેમાં વહેલી સવારે 4 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને મંગળા આરતી કરી હતી. જે બાદ 7 વાગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથને ખેંચીને રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો. ત્યારે આ વર્ષે પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લહાવો લીધો હતો. જો કે ખાડિયા વિસ્તારમાં એક હાથી બેકાબૂ થતા નાસભાગ મચી હતી. જે બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી બાકાત કરી રથયાત્રાને રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. રથયાત્રા ભગવાનના મોસાળ સરસપુરમાં પહોંચતા મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. અહીં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન ગ્રહણ કર્યું હતું. જે બાદ પરંપરાગત રીતે રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે. આજની રથયાત્રામાં 17 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ વાજા જોડાયા હતા. સાથે જ હરિદ્વાર, અયોધ્યા, નાસિક, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જય હિન્દ, જય ભારત.